ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ। ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે, વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે। એટલે કે આપણે જુદી જુદી જગ્યાએ જાય તેમ જુદી જુદી જગ્યાએ જુદું જુદું તાપમાન અને આબોહવા જોવા મળે છે। આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે, એટલે કે આ વૈવિધ્ય જોતા આપણને આશ્ચર્યજનક થાય છે। ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। એટલે કે ભારતની જે ઉત્તર દિશામાં હિમાલયની પર્વતમાળા આવેલી છે તેમાં બારેમાસ એટલે કે આખું વર્ષ જે તેના પર્વતો છે તે બરફથી ઢંકાયેલા હોય છે। પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિંદ મહાસાગર આવેલા છે। ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે। એટલે કે ભારતનો જે ભૂમિ વિસ્તાર છે એ કુલ કેટલો છે તો કે 32.8 લાખ ચોરસ કિલોમીટર। તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં વિસ્તરેલો છે। એટલે કે ભારત દેશની કુલ લંબાઈ કેટલી છે તો કે 3214 કિલોમીટર અને તેની પહોળાઈ કેટલી છે તો કે 2933 કિલોમીટર। લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે। એટલે કે આપણા ભારત દેશમાં જે ભૂપૃષ્ઠ એટલે કે જે જમીન આવેલી છે તે અલગ અલગ પ્રકારે જોવા મળે છે। ક્યાંક લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે તો ક્યાંક ઊંચી ઊંચી પર્વતમાળાઓ છે, ક્યાંક દૂર દૂર સુધી જે નદી મેદાનો છે તો ક્યાંક ક્યાંક ઉબડખાબડવાળા ઉચ્ચ પ્રદેશો છે। આમ વિવિધ ભૂમિ સ્વરૂપ ધરાવતો આપણો ભારત દેશ છે। આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે। આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે। હવે આપણને ખબર જ છે કે આપણા દેશમાં જુદી જુદી જગ્યાએ જઈ દરેક પ્રદેશના જે તે રીતિ રિવાજ અને પોતાની પરંપરા છે એ અલગ હોય છે, જેથી આપણો દેશમાં નામ આપી શકીએ કે વિવિધતામાં એકતા, જે બહારથી વિદેશથી પણ લોકો જોવા આવે છે। ભારતના પ્રાકૃતિક વિભાગો। ભારતના ભૂપૃષ્ઠની આધારે તેમના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે। ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે। એટલે કે જે ઉત્તરમાં આવેલો હિમાલય છે એ મોટા ભાગે શું કાર્ય કરે છે તો સીમાના એક સૈનિક તરીકે કામ કરે છે। તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે। એટલે કે જે તેની ઉત્તર દક્ષિણ બાજુ જે પર્વતમાળા આવેલી છે તેના કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે તો કે 3। તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે। એટલે કે જે ઉત્તર ભાગમાં જે મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળા છે ત્યાં વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે તો કે માઉન્ટ એવરેસ્ટ ત્યાં આવેલું છે। ત્યારબાદ તેની દક્ષિણ મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે। એટલે કે જે તેની દક્ષિણ મધ્ય હિમાલયમાં જે હિમાચલની પર્વતમાળા તરીકે ઓળખાય છે ત્યાં ઘણા દર્શનીય સ્થળ અને યાત્રાધામ પણ આવેલા છે। તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે। હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનેલા વિશાળ મેદાન આવેલું છે। એટલે કે જે હિમાલય છે એની દક્ષિણમાં જે ગંગા, સતલુજ, યમુના અને બ્રહ્મપુત્ર નદી આવેલી છે તેના કાપથી મેદાન પણ બનેલું છે તે આવેલું છે ત્યાં। આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે। એટલે કે જે નદીઓના કાપ દ્વારા મેદાન બન્યું છે તે મેદાન સમતલ એટલે કે સપાટ છે અને જે ખેતી માટે ખૂબ જ અનુકૂળ જમીન ધરાવે છે। ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે। એટલે કે ત્યાંની જમીન છે તે ખૂબ જ ફળદ્રુપ હોવાથી ખેત ઉત્પાદન છે વધારે પ્રમાણમાં થાય છે, તેથી મેદાનમાં ગીચ વસ્તી જોવા મળે છે। ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે। એટલે કે જે ભારતનો પશ્ચિમ ભાગ છે, પશ્ચિમ દિશાનો જે ભાગ છે ત્યાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે। ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે। એટલે કે ત્યાં ગરમી ખૂબ જ વધારે પ્રમાણમાં પડે છે અને વરસાદ છે ખૂબ જ ઓછો પડે છે। ક્યારેક તો સળંગ સર્વત્ર
ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી, એટલે કે ત્યાં વરસાદનું પ્રમાણ નહીવત એટલે કે સાવ ઓછું હોય છે, અથવા તો ક્યારેક તો 3-4 વર્ષ સુધી પણ વરસાદ પડતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે, એટલે કે ત્યાં જે વરસાદનું પ્રમાણ છે તે ખૂબ ઓછું હોવાથી વનસ્પતિનું પ્રમાણ પણ ખૂબ ઓછું જોવા મળે છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલીક ઓછી ઊંચાઈ ધરાવે છે, એટલે કે જેની સપાટી છે તે એક સરખી નથી, ક્યાંક ભાગ ઊંચા હોય છે તો ક્યાંક ભાગ નીચા હોય છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. એટલે દક્ષિણ પૂર્વમાં શું આવેલું છે તો કે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળા આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે, એટલે કે પૂર્વથી પશ્ચિમ બાજુ જે અરબ સાગરને મળતી નદી છે નર્મદા, તે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળામાંથી થઈને વહે છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે, જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે, એટલે કે જે આ ઉચ્ચ પ્રદેશો છે તે જ્વાળામુખીથી બનેલા હોવાથી ત્યાં જે ખનિજનું પ્રમાણ છે તે ખૂબ જ વધારે માત્રામાં મળી આવે છે. હવે આગળ જોઈએ આપણે. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાન આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારા મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે, એટલે કે જે પૂર્વ કિનારાના મેદાનો છે તે પહોળા છે અને જે પશ્ચિમ કિનારાના મેદાનો છે તે સાંકડા છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે, એટલે કે જે ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા નદી છે તે પૂર્વ બાજુથી વહીને ફળદ્રુપ મેદાનનું નિર્માણ કરી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી જે બંગાળનો ઉપસાગર છે તેને મળે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે.